નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે ધોરણ 11 ની અંદર જે રસાયણ વિજ્ઞાનમાં યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ શરૂ છે એના 38મા લેક્ચરમાં વાત કરવાના છીએ મિત્રો. તો આપણે આગળ છે એ કક્ષકોના આકાર વિશે વાત કરીએ કે ભાઈ કક્ષકો છે એમાં એસ કક્ષક છે જેનો આકાર ગોલીય છે, પી જે કક્ષક છે એનો આકાર ડંબેલ આકાર છે, ડી કક્ષકો છે એ અક્ષીય છે એટલે અક્ષ પ્રમાણે એનું વર્તણૂક હોય છે, બરોબર. એના પ્રકારો વિશે વાત કરી ગયા કે ભાઈ જે એસ કક્ષક છે એસ એક પ્રકાર જ છે. જે પી છે એના 3 પ્રકારમાં આપણે જોયું હતું કે પી એક્સ, પી વાય અને પી ઝેડ છે કક્ષકોના પ્રકારમાં. અને ડી કક્ષકમાં આપણે જોયું હતું ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ અને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. આ એના કક્ષકોના પ્રકાર, જે પેટા પ્રકાર 5 પડ્યા હતા ડીના, એના વિશે પણ વાત કરી ગયા છીએ. એમની નોડલ સપાટીઓ એટલે કે જે અંતિમ સપાટીઓ છે એના વિશે પણ વાત કરી ગયા છે. હવે આજે આપણે જોવાના છીએ કક્ષકોની ઉર્જા વિશે, કે જે આ કક્ષકો વિશે આપણે માહિતી મેળવી એ કક્ષકોની ઉર્જા કોના ઉપર ડિપેન્ડ કરે છે અને કક્ષકોની ઉર્જા કેવી રીતે હોય છે. તો આજે એના વિશે આપણે સમજવાની કોશિશ કરીએ. તો જોઈએ તો શું કીધું, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંકથી નક્કી કરી શકાય છે. શું કીધું, હાઇડ્રોજન જે પરમાણુ છે એના જે ઇલેક્ટ્રોન છે એટલે કે હાઇડ્રોજન પરમાણુ છે, આપણે હાઇડ્રોજન લખીએ તો 1s એટલે એનો ઇલેક્ટ્રોનની સંખ્યા હાઇડ્રોજનમાં કેટલી છે? એક જ છે. તો એની અંદર રહેલા એક ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ માત્ર ને માત્ર કોના પર ડિપેન્ડ કરે છે? મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે કોણ? તો કે n પર નક્કી કરાય છે. આથી કક્ષકોની ઉર્જા નીચે પ્રમાણે વધે છે. એટલે કે કોની માટે વાત કરીએ છીએ? હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે કક્ષકોની ઉર્જા આ પ્રમાણે વધશે. સૌથી ઓછી ઉર્જા કોની હશે? 1s ની. ત્યારબાદ 2s અને 2p બંનેની સરખી. કેમ સરખી? તો કે જુઓ, બંનેનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? 2 છે એટલે એ બેની સરખી. પછી ત્યારબાદ 3s, 3p અને 3d એ ત્રણેયની સરખી. કેમ? તો કે ત્રણેયનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? 3, 3, 3 છે. એવું કે છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે ને એની ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? મુખ્ય ક્વોન્ટમાંક. તો મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે આ 2, આ 3, આ 3, આ 3 એ બધા કોણ કહેવાય? મુખ્ય ક્વોન્ટમાંક જ કહેવાય. એવી જ રીતના તમે જુઓ 4s ઇઝ ઇક્વલ ટુ 4p ઇઝ ઇક્વલ ટુ 4d ઇઝ ઇક્વલ ટુ 4f. એટલે કે આ ચારે ચારની ઉર્જા પણ સરખી થશે. કેમ? તો કે બધાનો મુખ્ય ક્વોન્ટમાંક કેવો છે? સરખો છે, બરોબર. પણ ક્રમશઃ તમે 1s થી સ્ટાર્ટ કરીને જેમ જેમ તમે જાઓ છો, મુખ્ય ક્વોન્ટમાંક વધારો છો, તેમ ઉર્જા શું થાય છે? વધે છે. કોની માટે વાત કરીએ છીએ? આ માત્ર ને માત્ર હાઇડ્રોજન કે જેની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન છે એના વિશે એવી વાત કરી છે, બરોબર. હવે અહીંયા જોઈએ 2s અને 2p. કોની વાત કરી? 2s અને 2p કક્ષકોના આકાર જુદા જુદા છે. એ આપણે જોઈ ગયા કે ભાઈ આ તો ગોલીય છે ને આ કેવો છે? ડંબેલ આકાર છે, બરોબર. આ તો ગોલીય છે ને આ ડંબેલ આકારની કક્ષક છે. પરંતુ જ્યારે તે 2s અને 2p કક્ષકમાં હોય છે ત્યારે ઉર્જા સરખી રહે છે. એટલે કે જ્યારે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 2s માં હોય કે 2p માં હોય પણ એની ઉર્જા કેવી રહે છે? સરખી રહે છે. સરખી ઉર્જા ધરાવતી કક્ષકોને શું કહેવાય છે? સમશક્તિક કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા આપી દીધી કે જે કક્ષકોની ઉર્જા સરખી હોય તે કક્ષકોને કેવી કક્ષકો કહેવાય? સમશક્તિક કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. હાઇડ્રોજન પરમાણુનો 1s ઇલેક્ટ્રોન સ્થાયી પરિસ્થિતિ સૂચવે છે. હવે સમજો, હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 1. હવે એનો આ ઇલેક્ટ્રોન ક્યાં રહેલો હોય? તો કે સૌ પ્રથમ કક્ષક કઈ આવે? 1s. 1s માં એક ઇલેક્ટ્રોન રહેલો હશે. એટલે આ ઇલેક્ટ્રોન જે છે પેલો હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે ક્યાં સ્થાયી હોય? તો કે પોતાની મૂળ એટલે કે 1s કક્ષકમાં સ્થાયી હોય. કેમ કે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1. કક્ષકોની શરૂઆત ક્યાંથી થાય? તો કે 1s થી થાય. મુખ્ય ક્વોન્ટમાંકની શરૂઆત 1 થી, કક્ષકની શરૂઆત s થી, 1s થી શરૂઆત થઈ. તો એનો આ જે એક ઇલેક્ટ્રોન છે હંમેશા ક્યાં હોય? તો કે 1s માં જ હોય ને. એટલે શું કીધું? હાઇડ્રોજન પરમાણુનો 1s ઇલેક્ટ્રોન સ્થાયી પરિસ્થિતિ સૂચવે છે. એટલે કે સ્થાયી છે. કેમ કે અહીંયા જોવાનું એટલે કે આ અવસ્થામાં એ કેવો હોય છે? સ્થાયી હોય છે. તેને શું કહેવાય? તેની ધરા અવસ્થા. જે આ શબ્દ આપણે ભણી ગયા, ધરા અવસ્થા એટલે શું? કે જ્યારે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન પોતાની મૂળ અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? તો મૂળ. તો કે એની પોતાની મૂળ અવસ્થા છે અને કઈ અવસ્થા કહેવાય? પોતાની ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા. આવો શબ્દ વપરાય છે, બરોબર. ધરા અવસ્થા પણ કહેવાય અથવા તેને શું કહેવાય છે? ભૂમિ અવસ્થા પણ કહેવામાં આવે છે. પોતાની મૂળ સ્થિતિ એટલે કે હાઇડ્રોજન માટે મૂળ સ્થિતિ 1s જ થવાની, એક ઇલેક્ટ્રોન છે એટલા માટે. ઓકે, આગળ જોઈએ.
આ કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે સૌથી વધુ પ્રબળતાથી ગોઠવાયેલો હોય છે. શું કીધું? તો કે આ જે 1s માં ઇલેક્ટ્રોન છે એ કેવી રીતના ગોઠવાયેલો હોય? તો કે કેન્દ્ર દ્વારા એને સૌથી મજબૂત એટલે કે પ્રબળ રીતે આકર્ષીને ગોઠવેલો હોય છે, કેમ કે એની પોતાની મૂળ અવસ્થા છે, ધરાવસ્થા છે, એટલે સારી રીતે આકર્ષિત કરેલો હોય છે. બરોબર. હવે આગળ જોઈએ કે જો 2s અને 2s 2p અથવા તો ઊંચી કક્ષકોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોય છે. શું કીધું? તો જુઓ, પહેલા હતો ઇલેક્ટ્રોન ક્યાં? પોતાની 1s મૂળ અવસ્થામાં હતો. હવે જો આ ઇલેક્ટ્રોનને આપણે 2s માં મોકલીએ અથવા તો 2p માં મોકલીએ અથવા તો કોઈ પણ કક્ષકમાં 3d માં મોકલીએ, હાલો, બરોબર. તો જો એની મૂળ અવસ્થા કઈ હતી? 1s હતી, કે જ્યાં એને રહેવાની હકીકત એની સ્થાન ક્યાં મળે એમ છે ઇલેક્ટ્રોન? તો કે 1s માં મળે એમ છે. પણ જો આ ઇલેક્ટ્રોન કદાચ આગળ જઈને અહીંયા 2s પર આવે અથવા તો 2p પર આવે અથવા તો કોઈ પણ કક્ષકમાંથી આવે, તો જ્યારે આવું બને છે, આવી ઇલેક્ટ્રોન રચના આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે ઈ અવસ્થાને શું કહેવાય છે? પોતાની ઉત્તેજિત અવસ્થા. અને મેં તમને કીધું છે એને સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. સમજાય છે? કે જ્યારે પોતાની મૂળ અવસ્થા હોય, એટલે આપણે આવી રીતના શીખ્યા હતા, આવી રીતના બે, કે જ્યારે પોતાની મૂળ અવસ્થામાં, એટલે કે આ 1s કક્ષક છે, પોતાની મૂળ અવસ્થામાં છે, પણ જેવું એને જો કોઈક ઉર્જા અહીંયાથી મળે અને એ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? ઉપર એટલે કોણ હોય? તો કે ઉપર 2s હોય, 2p હોય અથવા તો 3d હોય, 4d હોય, કોઈ પણ હોય. પણ 1s સિવાયની કક્ષકો કે જે એનાથી વધારે ઉર્જા ધરાવતી કક્ષકો છે એમાં જાય, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન જો અહીંયા જાય તો એને કઈ અવસ્થા પ્રાપ્ત કરી કહેવાય? ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી તેમ કહેવાય. ઓકે, આગળ જોઈએ. બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં કયા? બહુ ઇલેક્ટ્રોન એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં, હાઇડ્રોજન સિવાયના, ટૂંકમાં કહીએ તો હાઇડ્રોજન સિવાયના બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની જેમ તેના મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખતું નથી, પરંતુ તેના ગૌણ ક્વોન્ટમ આંક માટે s, p, d, f દરેકને જુદી જુદી ઉર્જા હોય છે. બહુ સરસ કીધું, અને આ જ આપણે સમજવાનું છે. હાઇડ્રોજનમાં શું હતું? તો કે હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કોના પર ડિપેન્ડ કરતી હતી? તો કે માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર ડિપેન્ડ કરતી હતી. હવે જ્યારે હાઇડ્રોજન સિવાયના એટલે કે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુની વાત કરીએ છીએ કે જે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે, એવા ઇલેક્ટ્રોન, એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની અંદર એ પોતાની ઉર્જા છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો ચોખ્ખા શબ્દમાં કીધું કે તે મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખતું નથી. મુખ્ય ક્વોન્ટમ આંક પર આધાર રાખતું નથી, પરંતુ તે કોના પર રાખે છે? ગૌણ ક્વોન્ટમ આંક, એટલે કે એના જે ગૌણ પેટા પ્રકારો છે એના વિશે. પેટા પ્રકારો એટલે ગૌણ ક્વોન્ટમ આંકમાં અલગ અલગ કક્ષકો હોય છે. કઈ હોય છે? તો કે s, p, d, f એની દરેકને શું હોય છે? પોતાની જુદી જુદી ઉર્જા હોય છે, એના પર આધાર રાખે છે. આ બહુ સમજજો. હાઇડ્રોજન એક એવો પરમાણુ છે કે જે મુખ્ય ક્વોન્ટમ આંકની ઉપર આધાર રાખે એના ઇલેક્ટ્રોનની ઉર્જા. જ્યારે બહુ ઇલેક્ટ્રોનીય હોય તો એ જે પરમાણુઓ છે એ કોના પર આધાર રાખે? તો કે આ જે કક્ષકો છે એની પોતાની ખુદની ઉર્જા ઉપર, એટલે કે પેટા કોષો. મુખ્ય ક્વોન્ટમ આંક ના કેવા? ગૌણ ક્વોન્ટમ આંકની પેટા કક્ષકો છે, s, p, d, f એના પર આધાર રાખે. અને એ વસ્તુ આપણે કોના દ્વારા સમજીએ? આકૃતિ દ્વારા સમજીએ. ચાલો જોઈએ કે જેમાં આપણને વધારે ડિટેલ સારી મળી શકે. તો તમે એ જોઈ શકો છો, આ તમને બધાને આકૃતિ સ્પષ્ટ રીતે દેખાતી હશે. a અને b લખેલું છે, બરોબર. આ જે a છે એ કોની માટે છે? હાઇડ્રોજન માટે છે, એટલે કે એક ઇલેક્ટ્રોન. આ જે b છે એ કોની માટે છે? બહુ ઇલેક્ટ્રોન માટેની છે. સમજાય છે? હવે તમે જુઓ, આપણે શું કીધું હતું? હાઇડ્રોજન છે એની કોના પર ડિપેન્ડ કરે છે? મુખ્ય ક્વોન્ટમ આંક પર. તો તમે જુઓ, અહીંથી 1s શરૂ છું. 1s માં ખાલી એક જ કક્ષક આવે, 2s માં 2s અને 2p આવે, 3 માં 3s, 3p અને 3d, 3 વાળી. તો જો બધાને ઉર્જા કેવી રીતે લખી? એક સાઈડ સરખી લાઈનમાં લખેલા છે ને. 2s બંને કે એક લાઈનમાં જ છે, આ 3 વાળા બધા એક જ લાઈનમાં છે. મતલબ કે મુખ્ય ક્વોન્ટમ આંક આ બધાના 3 નો સરખો છે, એટલે 3 ની ઉર્જા કેવી છે? સરખી છે. કોની માટે વાત કરીએ છીએ? હાઇડ્રોજન માટે. એવી જ રીતના અહીંયા જો 2 2 છે, એટલે કે બેનો મુખ્ય ક્વોન્ટમ આંક કેવો છે? સરખો છે, તો બેની ઉર્જા પણ કેવી છે? સરખી છે. આ કોની માટે વાત થઈ? માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે. પણ જો તમે બહુ ઇલેક્ટ્રોનમાં જાઓ, એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં તમે જાઓ, તો તમે જુઓ આ 1s, આ 2s, આ 2p, આ 3s, આ 3p, આ 4s અને આ 3d.
બરોબર. ઈ કેમ આમ છે એ આપણે જયારે આપણે નિયમો ભણવાના કે ભાઈ સાહેબ 4 પહેલા કેમ આવ્યું ને 3 પછી ડી કેમ આવ્યું એ આપણે ભણવાના છે ત્યારે સમજશું. અહીંયા સુધીનું ખાલી સમજો તમે. જો આ 1s હતું, પછી કોણ આવ્યું 2s. તો 2s ની હારવાર 2p નથી, થોડીક કેવી છે ઉપર છે. એટલે કે તમે જેમ ઉપર જાઓ છો ને એમ ઉર્જા વધે છે. આ ગ્રાફમાં તમે જેમ ઉપર જાઓ છો એમ શું થાય છે, ઉર્જા વધે છે. તો જો 1s ની ઉર્જા ઓછી હતી, એનાથી વધારે કોની થઈ 2s ની, એનાથી વધારે કોની થઈ 2p ની, એના કરતા વધારે કોની થઈ 3s ની, એના કરતા વધારે કોની થઈ 3p ની. સમજાય છે? અહીંયા બધું સરખું સરખું હતું, મુખ્ય ક્વોન્ટમ સરખા હતા તો એની ઉર્જા સરખી જ હોય. પણ અહીંયા જો અહીંયા 2 છે ને અહીંયા 2 છે, પણ આ બેની વચ્ચે ઉર્જાનો તફાવત કેવો છે, અલગ અલગ. કેમ આમ છું? તો કે એ જે કક્ષકો છે આ s અને p એ પોતાની ખુદની ઉર્જા અલગ અલગ ધરાવે છે. કોની માટે? તો કે બહુ ઇલેક્ટ્રોન હોય ત્યારે. જો હાઇડ્રોજન હોય ત્યારે ઉર્જા કેવી હોય છે બધાની સરખી, પણ જો એની કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો આવે તો બધાની ઉર્જા કેવી છે, અલગ અલગ છે. એટલે તમે સમજી શકો કે 1s પછી 2s, 2s ની ઉપર 2p છે, અને 2p ની ઉપર કોણ છે 3s, અને 3s ની ઉપર કોણ છે 3p છે. મતલબ ચોખ્ખો છો કે દરેક કક્ષકો જ્યારે બહુ ઇલેક્ટ્રોન હોય ત્યારે દરેક કક્ષકોની ઉર્જા કેવી છે, પોતપોતાની રીતે અલગ અલગ છે, સમાન હોતી નથી. જ્યારે હાઇડ્રોજન માટે છે એ ક્વોન્ટમ સરખા, તો ઉર્જા કેવી હોય છે, સરખી હોય છે. ક્લિયર બધાને? ઓકે, આગળ જોઈએ. ઓકે, આવું કેમ કે ભાઈ ઉર્જા અલગ અલગ કેમ? તો એના માટે સમજીએ. પેટાકોષની અલગ અલગ ઉર્જા હોવાનું કારણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. તો શું કીધું કે આવું કેમ છું ભાઈ કે બહુ ઇલેક્ટ્રોન છે, એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન છે તો 2s ની પછી 2p ની પછી 3s ની પછી 3p ની આમ અલગ અલગ ઉર્જા કેમ છે? તો એની માટેનું શું કારણ આપ્યું કે બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય. જો એક કરતા વધારે ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન છે, બંને કેવા છે, ઋણ વીજભારિત. તો ઋણ સમાન નિશાની વચ્ચે શું થાય, હંમેશા અપાકર્ષણ થાય. એટલા માટે કક્ષકો એકબીજાથી દૂર ભાગે છે. આગળ જોઈએ. માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા જે હાઇડ્રોજન પરમાણુ હાજર હોય છે તે ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને ધન ભાર ધરાવતા કેન્દ્ર વચ્ચે હોય છે. આમાં શું કીધું, આપણને તો સમજીએ, આપણે કોશિશ કરીએ સમજવાની કે ભાઈ માત્ર વિદ્યુતીય રીતે કેવા કીધા છે, માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા જે હાઇડ્રોજન પરમાણુમાં હાજર હોય છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં માત્ર ને માત્ર કોણ હાજર હોય છે, વિદ્યુત, એક જ ઇલેક્ટ્રોન છે ને, એટલા માટે ખાલી કોણ એમાં હાજર હોય છે, એક જ ઇલેક્ટ્રોન. તે ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને ધન વીજભાર વચ્ચેના કેન્દ્ર વચ્ચે હોય છે. એટલે કે હાઇડ્રોજન છે એમાં શું થયું, તો કે એક કેન્દ્ર છે ને એક શું છે, ઇલેક્ટ્રોન છે. કેન્દ્ર કેવો છે, ધન વીજભારી, ઇલેક્ટ્રોન કેવો છે, ઋણ વીજભારી. તો આ બંને વચ્ચે શું થવાનું, આકર્ષણ થવાનું છે. એટલા માટે એ નજીક રહે છે અને બધી જગ્યાએ ઉર્જા એની કેવી રહે છે, સમાન રહે છે. પણ જ્યારે બહુ ઇલેક્ટ્રોનમાં કેવું થાય છે તો જોઈએ. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ધરાવતા ઉપરાંત, એટલે કે એની વચ્ચે આકર્ષણ તો ધરાવે જ છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જો બહુ ઇલેક્ટ્રોન હોય તો એ આકર્ષણ તો બે ધરાવે જ છે. પણ શું થાય છે, એની ઉપરાંત દરેક ઇલેક્ટ્રોન અને પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન વચ્ચે શું અનુભવે છે, અપાકર્ષણ અનુભવે છે. એટલે આ વસ્તુ સમજો. આમાં શું કીધું તમને, તો કે હાઇડ્રોજન છે ને એની માટે કેન્દ્ર છે અને એક ઇલેક્ટ્રોન છે. એટલે આ બે વચ્ચે શું થવાનું, આકર્ષણ જ થાય. એવી જ રીતના બહુ કેન્દ્રીય હોય એમાં ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન વચ્ચે જો આકર્ષણ તો થાય જ તે, પણ એક ઇલેક્ટ્રોન ઉપરાંત બીજો ઇલેક્ટ્રોન છે તો આ બે ઇલેક્ટ્રોન વચ્ચે પછી શું થયું, તો કે અપાકર્ષણ થયું. સમજાણું? આમાં તો માત્ર આકર્ષણનો જ નિયમ લાગુ પડ્યો. અહીંયા તો આકર્ષણ તો છે જ, એ ઉપરાંત પછી શું થયું, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જોવા મળ્યું. ક્લિયર? બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતા વધારે હોય છે. જો આ પોઈન્ટ આપણને બધું સમજાવી જાય, સમજજો. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળો, કોણ, તો કે કુલ જે આકર્ષણ થાય છે એ બળ કુલ અપાકર્ષણ બળો કરતા કેવા હોય છે, વધારે હોય છે. એટલે કે આકર્ષણ બળ છે, ઇલેક્ટ્રોન આકર્ષણ બળ છે એ અપાકર્ષણ બળ કરતા કેવું હોય છે, વધારે હોય છે. એટલે ઇલેક્ટ્રોન છે કેન્દ્રની આસપાસ જોડાયેલા રહે છે પણ એકબીજાથી કેવા રહે છે, દૂર રહે છે. કારણ કે એની વચ્ચે અપાકર્ષણ થાય ને, એટલે કક્ષકો કેવી કરી નાખે છે, બદલી નાખે છે. સમજાય છે? સામાન્ય રીતે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની
અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા આંતરકોષમાં ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા કરતા વધારે અગત્યની છે. એટલે શું કીધું આમાં? સામાન્ય રીતે બાહ્ય કોષમાં, એટલે કે જે બાહ્ય કોષ મતલબ કે જેની કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા, એટલે કે ઇલેક્ટ્રોન વચ્ચેની જે અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા છે એ ક્રિયા ઉપરાંત આંતરકોષમાં ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા, એટલે કે ઇલેક્ટ્રોનની અને કેન્દ્રની વચ્ચેની પારસ્પરિક ક્રિયા છે ખૂબ વધારે અગત્યની છે. કઈ અગત્યની છે? તો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે થતી પારસ્પરિક ક્રિયા એ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે થતી પારસ્પરિક ક્રિયા કરતા કેવી છે? વધારે અગત્યની છે. બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રનો ધનભાર એટલે કે ZE બરોબર જેમ વધે છે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા પણ કેવી થાય છે? વધે છે. હવે જુઓ, જેમ ઇલેક્ટ્રોન વધે એટલે કેન્દ્રનો ધન વીજભાર વધ્યો એટલે ઇલેક્ટ્રોન વધ્યા, એટલે આ બે વચ્ચેનું અપાકર્ષણ કેવું થવાનું છે? વધવાનું જ છે. ચોખ્ખી જ વસ્તુ છે, વધે છે બરોબર. કારણ કે ધન વીજભાર અને ઋણ વીજભારની સંખ્યા માત્રા બેની સરખી રીતે વધતી હોય તો એ બેનું શું થવાનું? આકર્ષવાનું વલણ પણ કેવું થવાનું છે? વધવાનું જ છે. આગળ જોઈએ. આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ભારનો અનુભવ કરશે નહીં. હવે આ વસ્તુને સમજીએ. જો આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષક, આ બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક. હવે કેન્દ્ર ક્યાં છે? અહીંયા. એટલે ધન વીજભાર ક્યાં હોય? કેન્દ્રમાં હોય. હવે એની નજીકની પહેલી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે અને આ ત્રીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. સમજો, આ બહુ અગત્યની વસ્તુ સમજાવું છું. હવે જુઓ, આ ધન વીજભાર છે એ ડાયરેક્ટ કોને આકર્ષી શકે? આ ઇલેક્ટ્રોનને સીધી રીતના આકર્ષી શકશે. સમજાય છે? એટલે સૌથી વધારે આકર્ષણ કોને કરી શકે? આ પહેલી કક્ષકને કરી શકે. હવે આ કેન્દ્ર છે આ બીજી કક્ષકને આકર્ષવાની કોશિશ કરે, એટલે બીજા કક્ષકના ઇલેક્ટ્રોનને આકર્ષવાની કોશિશ કરે, તો આની સાપેક્ષમાં કેવું આકર્ષી શકે? ઓછું. કેમ? તો કે જો જે વધારે આકર્ષણ બળ હતું આ ઇલેક્ટ્રોનને નડે ને, આડો નડે. કેમ કે જેટલું આકર્ષણ બળ લગાડે આ ઇલેક્ટ્રોન પોતાની તરફ વધારે આકર્ષાતો જાય. હવે આ ઇલેક્ટ્રોનને આકર્ષવા દે તેને બીજા વચ્ચે ઇલેક્ટ્રોન નડ્યા આકર્ષવા માટે. હવે એમ વિચારો કે આ જે કેન્દ્ર છે એ ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવા જાય તો જે આંતરિક કક્ષકો, એટલે કઈ કક્ષકો? સોરી, આંતરિક એટલે અંદરની કક્ષકો. જો સમજો, કઈ કીધી? આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે. એટલે આંતરિક કોષ કયા? તો કે આ બંને છે કેવા કોષ? કેવા? આંતરિક કોષ છે. એને લીધે બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે બાહ્ય કોષ એટલે કોણ? તો કે આ ત્રીજી કક્ષક છે. ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ભારનો અનુભવ કરશે નહીં. એટલે કે આ જે ત્રીજી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રમાં રહેલા ટોટલ ધન વીજભારનો અનુભવ ન કરે. એટલે કે સંપૂર્ણ રીતે એને આકર્ષિત, એટલે કે આકર્ષિત રહી શકે નહીં. આકર્ષણ અનુભવે પણ જે એટલું આ બે કક્ષકો અનુભવે એની સાપેક્ષમાં કેવું અનુભવે? ઓછું અનુભવે. સંપૂર્ણ રીતે અનુભવી શકે નહીં. સમજાય છે? ઓકે. કેન્દ્રના ધનભારને આંતરકોષ ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગને લીધે ઓછી અસર પાડે છે. હવે આ જો આ અસર સમજવાની છે, સ્ક્રીનિંગ ઇફેક્ટ. ખાસ આપણે સમજીએ છીએ શું? સ્ક્રીનિંગ ઇફેક્ટ. તો જોઈએ, આખી પેલા પોઈન્ટ પૂરો કરી દો એટલે તમને આખી સ્ક્રીનિંગ ઇફેક્ટ સમજાવી દો. આને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ અથવા તો પરિરક્ષણ કહેવાય છે. હવે આને તમને સમજાવું. શું કીધું? બહુ સારી જોજો, ધ્યાન આપજો. આ કેન્દ્ર છે, આ એની પહેલી કક્ષક છે, આ એની બીજી કક્ષક છે અને આ એની ત્રીજી કક્ષક છે. બરોબર? આ રીતના છે. હવે આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષકમાં ધારો કે 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષકમાં ધારો કે 4 ઇલેક્ટ્રોન છે, ત્રીજી કક્ષકમાં ધારો કે એની કરતા વધારે ઇલેક્ટ્રોન હશે એવું આપણે ધારીએ છીએ. ચલો, કોઈ નામ નથી આપેલા મેં. ઓકે. આ કેન્દ્ર એટલે શું હોય? ધન વીજભાર હશે. બરોબર? હવે આ ધન વીજભાર છે આકર્ષણ અનુભવ. જો આ ધન વીજભાર ધારો કે છે, બરોબર છે, કે આ ઇલેક્ટ્રોન જેટલામાં જ હોય તો આને આકર્ષે, એટલે આની વચ્ચે સૌથી વધારે આકર્ષણ થશે. હવે આ કેન્દ્ર છે આને આ ઇલેક્ટ્રોનને આકર્ષે, તો આ ઇલેક્ટ્રોનને આકર્ષે ત્યારે આ ઇલેક્ટ્રોનનું જે અહીંયા બીજો ઇલેક્ટ્રોન ધારો કે આ ઇલેક્ટ્રોન ત્યાં છે જગ્યા અહીંયા હોય તો પેલા કોણ નડે? આ ઇલેક્ટ્રોન નડ્યો. પેલા તો આ ઇલેક્ટ્રોન આકર્ષણ એ સંપૂર્ણ આકર્ષે, પછી જો આની પાસે બળ હશે તો એ કોને આકર્ષશે? આ ઇલેક્ટ્રોનને આકર્ષશે ને. પણ એની આકર્ષવા માટે કોણ આડું નડ્યું? આ ઇલેક્ટ્રોન નડ્યો.
એવી જ રીતના હવે જો આ છે એ સીધું અહીંયા ધારો કોઈ ઇલેક્ટ્રોન છે અને આકર્ષવાની કોશિશ કરે તો કેટલા ઇલેક્ટ્રોન આડા નડ્યા એને તો કે 2 ઇલેક્ટ્રોન આડા નડ્યા. આ જે આડા નડે છે ઇલેક્ટ્રોન એને લીધે આ જે બાહ્ય કોષનો રહેલો ઇલેક્ટ્રોન છે ને સંપૂર્ણ રીતે આકર્ષી શકતો નથી. એ નું આકર્ષી શકવાનું કારણ શું છું તો કે આ 2 ઇલેક્ટ્રોન કેવા નડ્યા એને આડા નડ્યા. અને આ જે આડા નડે છે ઇલેક્ટ્રોન એના લીધે જે અસર ઉત્પન્ન થાય છે ને એને શું કહેવાય છે શિલ્ડિંગ અસર, શિલ્ડિંગ ઇફેક્ટ. કઈ ઇફેક્ટ કહેવાય છે શિલ્ડિંગ ઇફેક્ટ. જે આડા નડે છે એટલે કે એને પડદો નડ્યો, કોઈક આડો પડદો પીડ્યો. શિલ્ડિંગ એટલે પરિરક્ષણ, એટલે કે એને એક રક્ષણ પ્રાપ્ત થયું, આડું નડતર આવ્યું કે જેના લીધે એ એને સંપૂર્ણ રીતે પોતાની તરફ આકર્ષી શક્યો નહીં. એને શું કહેવાય છે શિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. અને કુલ ધનભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય છે તે અસરકારક કેન્દ્રીય ભાર તરીકે ઓળખાય છે. એટલે શું કીધું આને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું. જો બાહ્ય કોષનો ઇલેક્ટ્રોન છે એના પર કોના વડે આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોન વડે શું થયું શિલ્ડિંગ અસર કહેવાય. અને કુલ ધનભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય તે અસરકારક કેન્દ્રીય ભાર તરીકે ઓળખાય છે. અને બાહ્ય ઇલેક્ટ્રોન જે એના આકર્ષણને અનુભવે છે ધનભારને એને કેવું કહેવાય અસરકારક કેન્દ્રીય ભાર તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય ઇલેક્ટ્રોનનું અંતર ઇલેક્ટ્રોનથી શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતું આકર્ષણ બળ કેન્દ્રીય ભારના વધારા સાથે વધે છે. બીજા શબ્દમાં કહીએ તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા પરમાણુવીય ક્રમાંકના વધારા સાથે શું થાય છે ઘટે છે. આ એક પોઈન્ટ સમજવાનો એટલે બધું સમજાઈ ગયું કે જેમ જેમ પરમાણુનો ક્રમાંક વધશે, પરમાણુનો ક્રમાંક વધ્યો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે કક્ષકોની સંખ્યા વધી, કક્ષકોની સંખ્યા વધી એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોન ક્યાં જતો ગયો દૂર જતો ગયો. અને જેમ જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો થાય એટલે આજે શિલ્ડિંગ અસરની ઇફેક્ટ લાગુ પડે. શિલ્ડિંગ અસરની ઇફેક્ટ લાગુ પડે એટલે કેન્દ્રથી છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે નહીં. એટલા માટે આકર્ષણ બળ કેવું થવા મળે પોતાની પારસ્પરિક કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની પારસ્પરિક ક્રિયા કેવી થવા મળે ઘટવા મળે. એટલે ચોખ્ખા શબ્દમાં એ શું કીધું છે કે જેમ જેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક ક્રિયા પરમાણુવીય ક્રમાંકના વધારા સાથે શું થાય છે ઘટે છે. એટલે પરમાણુવીય ક્રમાંક વધ્યો એટલે ઇલેક્ટ્રોન વધે, ઇલેક્ટ્રોન વધે તો કક્ષક વધે, કક્ષક વધે એટલે વિસ્તાર કેવો છો મોટો છો, મોટો છો એટલે કેન્દ્ર અને છેલ્લા ઇલેક્ટ્રોન વચ્ચેની પારસ્પરિક ક્રિયા ઘટી. ક્લિયર? ઓકે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. સંપૂર્ણ રીતે ડિટેલ જોઈ લેજો. નેક્સ્ટ પાછા આપણે આગળ વાત કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.